અને પતિ શ્રી रामचंद्र से એ જો જાનકી આજે જમીનો પર સૂઈ રહ્યા છે. વિધાતા કોના પ્રતિકૂળ નથી થતો. સીતાજી અને શ્રી રામચંદ્રજી શું વનને યોગ્ય છે? લોકો સાસુ કહે છે કે કર્મ ભાગ્ય જ પ્રધાન છે. લોકો સાસુ જ કહે છે કે કર્મ ભાગ્ય જ પ્રધાન છે. કઈ કઈ રાજની કન્યા નિસ્સ બુદ્ધિ કઈ કઈ મોટી કુટિલતા જ કરી જેથી રઘુ નંદન શ્રી રામચંદ્રજી અને જાનકી ને જ સુખના જ સમયે દુઃખ આપ્યું. કઈ કઈ અને સૂર્ય કુળ રૂપી વૃક્ષ માટે કુહાડી થઈ ગઈ ને તે કુબુદ્ધિ એક સંપૂર્ણ વિશ્વને દુઃખી કરી નાખ્યું. શ્રી રામ સીતાને જમીનો પર સૂતેલા જોઈને નિષાદ ને ઘણું જ દુઃખ થયું. ત્યારે લક્ષ્મણજી જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિના જ રસમાં જ તરબોળ મીઠી અને કોમળ વાણીથી બોલ્યા, હે ભાઈ, કોઈ પણ કોઈને સુખ કે દુઃખ આપનાર નથી. ત્યારે લક્ષ્મણજી જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિના રસમાં જ તરબોળ મીઠી અને કોમળ વાણીથી બોલ્યા, હે ભાઈ, કોઈ પણ કોઈને સુખ અને દુઃખ આપનાર નથી. બધા પોતાના જ કરેલા જ કર્મોનું જ ફળ ભોગવે છે. હે ભાઈ, કોઈ પણ કોઈને સુખ કે દુઃખ આપનાર નથી. બધા પોતાના જ કરેલા કર્મોનું જ ફળ ભોગવે છે. સંયોગ મળવું, વિયોગ ને વિખુટા પડવું, સારા ને નરસા જ ભોગ, શત્રુ મિત્ર ને ઉદાસીન જ આ બધા જ ભમના જ પડદા છે. સંયોગ ને મળવું, વિયોગ ને વિખુટા પડવો ને સારા નરસા ભોગ, શત્રુ ને મિત્ર અને ઉદાસીન જ આ બધા જ ભમના પડદા છે. જન્મ મૃત્યુ અને સંપત્તિ, જન્મ મૃત્યુ અને સંપત્તિ અને વિપત્તિ અને કર્મ અને કાળ, જ્યાં સુધી જગતની જંજાળ છે. એ ધરતી અને ઘર અને ધન, નગર અને પરિવાર, સ્વર્ગ ને નરક આદિ ને જ્યાં સુધી વિહાર છે. જે જેવા સાંભળવા અને મનમાં જ વિચારવામાં આવે છે તે બધા જ મોહ મૂળ છે કે મિથ્યા છે, વાસ્તવમાં નથી. જેમ
સપનામાં ભિખારી રાજા થઈ જાય છે, અથવા સર્વગનો સ્વામી ઇન્દ્ર કંગાળ થઈ જાય છે, તો જાગ્યા પછી જ તેમને લાભ કે નુકસાન કંઈ પણ નથી. જાગ્યા પછી તેમને લાભ કે નુકસાન કંઈ પણ નથી. એવી જ રીતે આ દ્રષ્ટ પચ્છને હૃદયથી સમજવું, પ્રસને જ હૃદયથી સમજવું જોઈએ. આમ વિચારીને ક્રોધ કરવો જોઈએ, ન કોઈ આમ વિચારીને ક્રોધ ન કરવો જોઈએ, અને ન કોઈને આયુથ દોષ આપવો જોઈએ. સર્વે લોકો મોહ રૂપી રાત્રિમાં જ ઊંઘનારા જ છે, અને સુતા સુતા એમને જ અનેક પ્રકારના સપના દેખાય છે. આ જગત રૂપી રાત્રિમાં યોગી લોકો જાગે છે. આ જગત રૂપી રાત્રિમાં યોગી લોકો જ જાગે છે, જેઓ પરમાર્થી છે અને પ્રપંચમય જગતથી છૂટેલા છે. ને જગતમાં જીવને જાગેલો ત્યારે જ જાણવું, જ્યારે સંપૂર્ણ ભોગ વિલાસથી વૈરાગ્ય થઈ જાય. જ્યારે સંપૂર્ણ ભોગ વિલાસથી વૈરાગ્ય થઈ જાય, વિવેક આવાથી મોહ રૂપી ભમ ભાગી જાય છે, ત્યારે અજ્ઞાનનો જો નાશ થવાથી શ્રી રઘુનાથજીના જ શરણમાં પ્રેમ થાય છે. હે સખા, મન વસન અને કર્મથી જ શ્રી રામચંદ્રજીના શરણોમાં પ્રેમ થવો એ જ સર્વે શિષ્ટ પરમાર્થ પુરુષાર્થ છે. શ્રી રામચંદ્રજી પરમાર્થ સર્વરૂપ જ વિવેકને આવવાથી જ મોહ રૂપી ભમ ભાગી જાય છે, ત્યારે અજ્ઞાનનો નાશ થવાથી શ્રી રઘુનાથજીના શરણોમાં પ્રેમ થાય છે. હે સખા, મન વસન અને કર્મથી જ શ્રી રામના શરણોમાં પ્રેમ થવો એ જ સર્વે શિષ્ટ પરમાર્થ પુરુષાર્થ છે. શ્રી રામચંદ્રજી પરમાર્થ સર્વરૂપ પરમ વસ્તુ પરબ્રહ્મ છે. તે અવિગતને જાણવામાં જ ન આવનાર, અલખ સ્થૂળને દ્રષ્ટિએ જોવામાં ન આવનાર, અનાદિ આદિ રહિત, અનુપમને ઉપમા રહિત, બધા વિકારોથી જ રહિત અને વેદ શૂન્ય છે. વેદ જેમનું નિત્ય ને નેતિ, નેતિને કર્મને જ નિપુણ કરે છે, એ જ કૃપાળુ શ્રી રામચંદ્રજી ભગત અને ભૂમિ, બ્રાહ્મણ અને ગાય
એ જ કૃપાળુ શ્રી રામચંદ્રજી ભક્ત અને ભૂમિ, બ્રાહ્મણ અને ગાય અને દેવોના જ હિતો માટે જ મનુષ્ય દેહ ધારણ કરીને લીલાઓ કરે છે. કે જેને સાંભળવાથી જગતની જંજાળ મટી જાય છે. જેને સાંભળવાથી જગતની જંજાળ મટી જાય છે. સખા સમૂહ જેને બત્સ પરે હરિ મોહ, સિયમ રઘુબીર બરસન રત વહુ, કહત રામ ગુણ ભા ભીનુ સારમ જાગે ન જગ મંગલ સુખ ધારા. હે સખા, આમ સમજી મોહનો ત્યાગ કરીને શ્રી સીતાજીના જ શરણમાં સ્નેહ રાખો. આમ જ શ્રી રામચંદ્રજીના ગુણ કહેતા સ્વાર થઈ ગયું. ત્યારે જગતનું મંગળ કરનારા અને સુખ આપનારા શ્રી રામચંદ્રજી જાગ્યા. સોસાદીને સર્વે નિત્ય કર્મો કરીને જ પવિત્ર અને શ્રી રામચંદ્રજીએ સ્નાન કર્યું. પછી વડનું જ દૂધ મંગાવ્યું અને નાના ભાઈ લક્ષ્મણજી સહિત એ દૂધથી શિર ઉપર જટાઓ બંધાવી. આ જોઈને જ સુમિત્રાજીના પછી સુમંત્રજીના નેત્રોમાં જ જળ સમાઈ ગયું. તેમનું હૃદય અત્યંત બળવા લાગ્યું. સુખ મિલને ઉદાસ થઈ ગયું. તેઓ હાથ જોડીને અત્યંત દિન વસન બોલ્યા, હે નાથ, મને કૌશલ્યા નાથ દશરથજી એવી આજ્ઞા આપી હતી કે તમે રથ જ લઈને જ શ્રી રામચંદ્રજીની સાથે જાઓ. વન બતાવીને ગંગા સ્નાન કરાવીને બંને ભાઈઓને તરત જ પાછા લઈ આવજો. બધો સંશય જ અને સંકોચ દૂર કરીને લક્ષ્મણ અને રામ અને સીતાને ફેરવીને જ લઈ આવજો. મહારાજ દશરથે આવું જ કહ્યું હતું. હવે પ્રભુ જેમ કહે એમ જ કહું. હું આપના જ ઓવારણા જ લઉં છું. આ પ્રકારની વિનંતી કરીને તેઓ શ્રી રામચંદ્રજીના શરણમાં નમી પડ્યા અને બાળકની પેઠે રડી પડ્યા અને કહ્યું કે હે તાત, કૃપા કરીને એ જ કરો જેથી અયોધ્યા નાથ ન થાય.
શ્રી રામચંદ્રજીએ મંત્રીને ઉઠાડીને ધ્યેય આપતા સમજાવ્યા કે હે તાત, આપે તો ધર્મના બધા જ સિદ્ધાંતોને જ સાળે જ નાખ્યા છે. કે સભ્યને દીધી સિંહને રાજા, શિબિયને દીધી સિંહને રાજા. હરિશ્ચંદ્રએ ધર્મના જ માટે કરોડો અનેક કષ્ટ સહા હતા. બુદ્ધિમાન રાજા અને રતિદેવ અને બલિએ ઘણા જ કષ્ટ સહીને પણ ધર્મને ધારણ કરી રાખ્યો. તેમણે ધર્મનો પરિત્યાગ જ ન કર્યો. તેમણે ધર્મનો પરિત્યાગ ન કર્યો. ધર્મનું દુરસર્મ સત્ય સમાના. આગમ નિગમને પુરાણ બખાના જ મેં કોઈ ધર્મ સુલભ કરી પાવા. તજમ તુહિમ પર અપસ સુમસાવા. કે વેદ શાસ્ત્ર અને પુરાણોમાં કહેવાયું છે કે સત્યની સમાન બીજો ધર્મ નથી. વેદ શાસ્ત્ર અને પુરાણોમાં કહેવાયું છે કે સત્યની સમાન બીજો ધર્મ નથી. મેં એ ધર્મને સરળતાથી જ પ્રાપ્ત કરી લીધો છે. આ સત્ય રૂપી ધર્મનો ત્યાગ કરવાથી ત્રણેય લોકમાં અપયશ સવાય જશે. આ સત્ય ધર્મ અને ધર્મનો ત્યાગ કરવાથી ત્રણેય લોકો અપયશ સવાય જશે. પતિ શિષ્ટ પુરુષને માટે અપયશ નિજ પ્રાપ્તિ. કરોડો મૃત્યુના જ જેવો ભીષણ અને સતાપ આપનાર છે. હે તાત, હું આપને અધિક છું કહું અને સામો. ઉત્તર આપવાથી પણ પાપોનો ભાગી બનું છું. આપ જઈને પિતાજીના જ શરણ પકડીને કરોડો નમસ્કાર સાથે સાથે જોડીને વિનંતી કરજો કે હે તાત, આપ મારી કોઈ વાતે ચિંતા ન કરશો. આપ મારી કોઈ વાતે ચિંતા ન કરશો. અને આપ પણ પિતાના જ સમાન જ મારા મોટા હિતેશી છો. હે તાત, હું હાથ જોડીને આપને વિનંતી કરું છું કે આપનું પણ સર્વે પ્રકારે એ જ કર્તવ્ય છે. હે નાથ, જેનાથી પિતાજી અમારા શોકમાં દુઃખ જ ન પામે.
શ્રી રઘુનાથજી અને સુમંત્રનો જો આ સ્વાદ સાંભળીને નિષાદ રાજ કુટુંબીઓ સહિત આકુળ થઈ ગયો ને પછી લક્ષ્મણજીએ કઈક કડવી વાત કહી. પ્રભુ શ્રી રામચંદ્રજીએ તેને ઘણી જ અનુચિત અયોગ્ય જ જાણીને તે કહેવાની ના પાડી. શ્રી રામચંદ્રજીએ સકોસાઈને પોતાના સોગંદ આપીને સુમિત્રજીને જ કહ્યું. સુમંત્રજીને જ કહ્યું કે આપ જઈને લક્ષ્મણજીનો જ આ સંદેશો ન કહેશો. સુમંત્રએ પછી જ રાજાનો સંદેશો કહ્યો કે સીતાજી વનના કલેશ નહીં સહી શકે. એટલે જે રીતે સીતાજીને અયોધ્યા પાછા ફરે તેવો જો ઉપાય તમારે અને શ્રી રામચંદ્રજીએ કરવો જોઈએ. નહીતર હું તો બિલકુલ જ આધાર વગરનો જ જઈને જીવી નહીં શકું. જેમ જળ વગર જ માછલી નથી જીવતી. સીતાજી પિયરમાં કે સસરામાં જ્યાં મન હોય ત્યાં જ સુખથી રહી શકશે. બંને સ્થળે દરેક જ પ્રકારના સુખ જશે. જ્યાં સુધી આ વિપત્તિનો અંત ન આવે ત્યાં સુધી મન ઈચ્છે ત્યાં રહે. કે રાજા એ જે રીતે જે દિનતાને પ્રેમથી વિનંતી કરી છે તે દિનતાને પ્રેમ કહી નથી શકાતા. કૃપા નિધાન શ્રી રામચંદ્રજી પિતાનો સંદેશો સાંભળીને સીતાજીને કરોડો અનેક પ્રકારે જ શિખામણ આપી કે સાસુ સસરાને ગુરુ શિખામણ આપી કે સાસુ સસરાને ગુરુ પ્રિય અને પરિવાર ફિરહુ મત સબ કર મિટે. ખભારુમ સની પતિમ બસન કહિતમ બેદીહમ સુનહુમ પાનપતિ પરમ સ્નેહિમ. કે જો તમે ઘેર પાછા ફરો તો સાસુ સસરા અને ગુરુ પિયર જન અને કુટુંબી બધાની ચિંતા મટી જાય. પતિના વચન સાંભળીને જાનકી કહે છે, હે પ્રાણપતિ, હે પરમ સ્નેહી, સાંભળો.
હે પ્રભુ આપ કરુણામય અને પરમ જ્ઞાની છો. હે પ્રભુ આપ કરુણામય અને પરમ જ્ઞાની છો. કૃપા કરીને વિચાર તો કરો. શરીરને છોડીને છાયા અલગ કેવી રીતે રહી શકે છે? કૃપા કરી વિચાર તો કરો. શરીરને છોડીને છાયા અલગ કેવી રીતે રહી શકે છે? સૂર્યની પ્રભા સૂર્યને છોડીને ક્યાં જઈ શકે છે? અને ચાંદની ચંદ્રને ત્યાગીને ક્યાં જઈ શકે છે? આ રીતે પતિને પ્રેમો ભરી વિનંતી સંભળાવીને સીતાજી મંત્રીને સરસ વાણી કહેવા લાગ્યા, આપ મારા પિતાજી અને સસરાજી સમાન મારું આપ મારા પિતાજી અને સસરાજી સમાન મારું હિત કરનારા છો. આપને હું વળતો ઉત્તર આપું છું. એ ઘણું જ અનુચિત છે. પરંતુ હે તાત હું આ થઈને આપના જ સુખ મુખ થઈશું. આપ જ ખોટું ન લગાડશો. આર્ય પુત્ર સ્વામીનાથ શરણ કમળો. વિના જગતમાં જે સર્વે આ ખોટું ન લગાડશો. આર્ય પુત્ર સ્વામીના શરણ કમળો. વિનાના જગતમાં જે સર્વે સંબંધો છે તે સંગળા મારા માટે આયુ થશે. કે મેં પિતાજીના ઐશ્વર્યની સત્તા જોઈ છે. જેમના શરણ મૂકવાના જ બા દોઠ પર જ સર્વ શિરોમણી રાજાઓ પોતાના મુગઠ ઘસે છે. અથા તું મોટા મોટા રાજા ને જેમના શરણોમાં પ્રણામ કરે છે એવા પિતાના ઘેર પણ જ્યાં સર્વે પ્રકારના સુખોનો ભંડાર છે ત્યાં પણ પતિ વગર મારા મનને ભૂલ માય જ નથી ગમતું. એવા જ પિતાના ઘેર પણ જ્યાં સર્વે પ્રકારના સુખોનો ભંડાર છે ત્યાં પણ પતિ વગર મારા મનને ભૂલમાં જ નથી ગમતું. મારા સંસાર મારા સસરાજી કૌશલ્ય રાજ ચક્રવર્તી સમ્રાટ છે. જેમનો પ્રભાવ સૌદ લોકમાં જ પ્રગટ છે. મારા સસરાજી કૌશલ્ય રાજ ચક્રવર્તી સમ્રાટ છે. જેમનો પ્રભાવ સૌદ લોકમાં જ પ્રગટ છે. ઇન્દ્ર
પણ આગળ થઈને જેમનું સ્વાગત કરે છે અને પોતાના અડધા સિંહાસન પર બેસવા માટે સ્થાન આપે છે. એવા જ ઐશ્વર્ય અને પ્રભાવશાળી સસરાજ અને અયોધ્યાનું નિવાસ પ્રિય કુટુંબી અને માતાજી સમાન સાસુ એ કોઈ પણ શ્રી રઘુનાથજીના શરણ કમળો નિજ હૃદય વિના મને સપનામાં પણ સુખદાય નથી લાગતા. જ્યાંના રસ્તા વન મેદાન પહાડ અને અગમ છે, હાથી સિંહ ને સરોવર અને નદીઓ પારે કે કોલ ભીલ અને હરણા અને પક્ષીઓ પણ છે. પ્રાણપતિ આપની સાથે રહેવાથી હે એ સર્વે મને સુખ આપનારા થશે. કે માટે સાસુજી અને સસરાજીને પગે પડીને મારા તરફથી વિનંતી કરજો કે તેઓ મારો કોઈ જ પણ શોક ન કરે. હું વનમાં સર્વભાવિક રૂપે જ સુખી છું. વીરોમાં જ અગ્રગણ્ય થતા ધનુષ્ય અને બાણોથી ભરેલા હાથા ધારણ કરેલા મારા પ્રાણનાથ અને પ્રિય દિયર અને પ્રિય દેર સાથે છે. એથી મને નથી રસ્તાનો થાક અને નથી ભમ અને મારા મનમાં કોઈ જાતનું દુઃખ પણ નથી. મારા માટે કદી ભૂલથી શોક ન કરશો. સુમંત્રજી સીતાજીની શીતળ વાણી સાંભળે એવા આકુળ થઈ ગયા. જેમ મણી ખોવાય જવાથી જ સર્પ માથું પટકીને આકુળ થઈ જાય છે. નેત્રોને કઈ સૂઝતું નથી, કાનોથી સંભળાતું નથી. હે ઘણા આકુળ થઈ ગયા, કહીને નથી શકાતા. શ્રી રામચંદ્રજીએ તેમનું ઘણી જ રીતે સમાધાન કર્યું, તો પણ તેમની છાતી ટાઢી ન થઈ. સાથે સાલવા મંત્રી એ અનેક પ્રત્યે કર્યો. ઉક્તિઓ રજૂ કરી, પણ રઘુનાથજી શ્રી રામચંદ્રજી જે સર્વે યુક્તિઓના અથોચિત ઉત્તર આપતા
मिट्टी जाय नहीं राम हृदय कठिन कर्म गति कछु न पोसाय बसाय राम लखन सिय पद सिरु नाय फिरी बनी क जिमी पर गवाय કે શ્રી રામચંદ્રજીની યાજ્ઞાનું ઉલ્લંઘન કરી શકાતું નથી. કર્મની ગતિ કઠણ છે, તેના પર કોઈનો જ પણ વશ ચાલતો નથી. કર્મની ગતિ કઠણ છે, તેના પર કોઈનો જ પણ વશ ચાલતો નથી. શ્રી રામ અને લક્ષ્મણ અને સીતાજીના શરણોમાં શીશ નમાવીને સુમંત્ર એ રીતે જ પાછા ફર્યા કે જેમ કોઈ વેપારી પોતાની મૂળ મૂડી ખોઈને પાછો ફર્યો હોય. સુમંત્રે રથને હાંક્યો તો ઘોડા શ્રી રામચંદ્રજીની સામે જોઈ જોઈને હણે છે. આ જોઈને જ નિષાદ વિષાદને વશ થઈને માથું કૂટી કૂટીને પસ્તાય છે. જેમના વિયોગમાં પશુ આ રીતે વ્યાકુળ છે, તેમના વિયોગમાં પ્રજા માતા અને પિતા કેવી રીતે જીવતા રહેશે. જેમના વિયોગમાં પશુ અને આ રીતે વ્યાકુળ છે, જેમના વિયોગમાં પ્રજા અને માતા અને પિતા કેવી રીતે જીવતા રહેશે. શ્રી રામચંદ્રજીએ જબરજસ્તી ચીજે સુમંત્રને પાછા વળાવ્યા. પછી પોતે ગંગાજીને જ તીરે આવ્યા. શ્રી રામે કેવટની સામે નાવ માગી, પણ તે લાવતો નથી. શ્રી રામે કેવટની સામે નાવ માગી, પણ તે માગતો નથી. તે કહેવા લાગ્યો કે હે મેં તમારું રહસ્ય જાણી લીધું. તમારા શરણ કમોળની ધૂળ માટે સંગળા લોકો કહે છે કે તે મનુષ્ય બનાવી દેનારી કોઈ જડીબુટી છે. જેનો સ્પષ્ટ થતા જ પથ્થરની શિલા જેનો સ્પષ્ટ થતા જ પૃથ્વીની શિલા સુંદર સ્ત્રી બની ગઈ. એ મારી નાવ તો કાષ્ટની છે, લાકડું પથ્થરથી કઠોર તો નથી, કઠોર નથી હોતું. મારી નાવ પણ મુનિની સ્ત્રી થઈ જશે, અને એ રીતે મારી નાવ ઊંડી જશે. હું લૂંટાઈ જઈશ.
અથવા માર્ગ રોકાઈ જશે, જેથી આપ પાર નહીં ઉતરી શકો અને મારી આ જીવિકા મરી પરોવાર વારસ કે હું એ જ નાવથી આખા પરિવારનું પાલન પોષણ કરું છું, બીજો કોઈ ધંધો નથી જાણતો. હે પ્રભુ, જો તમે ખરેખર પાર ઉતરવા જ ઈચ્છતા હો તો મને પહેલા આપનારા શરણ કમળ પુખારવાદ હોવા માટે કહીજો. હે નાથ, હું શરણ કમળ ધોઈને આપ લોકોને નાવ પર ચડાવી દઈશ. હું આપની પાસેથી જ કોઈ ઉતરાય પણ નથી ઈચ્છતો. હે રામ, મને આપની આણ અને દશરથજીના સોગંદ છે. હું સંભળું સાસે સાસુ કહું છું. લક્ષ્મણજી ભલે મને તીર મારે, લક્ષ્મણજી ભલે ને મને તીર મારે, પણ જ્યાં સુધી હું શરણોને પોખારી ન લઉં ત્યાં સુધી તે તુલસીદાસના નાથ હે કૃપાળુ, હું પાર નહીં ઉતારું. કેવટના સ્નેહ માત્ર બોળ થયેલા એવા અટપટા વસન સાંભળીને કરુણા ધામ શ્રી રામચંદ્રજી જાનકી અને લક્ષ્મણજીની સામે જોઈને મલકાયા. કૃપાના સમુદ્ર શ્રી રામચંદ્રજી કેવટ સામે મલકાઈને બોલ્યા, ભાઈ તું એ જ કર જેથી તારી નાવ જતી ન રહે. જલ્દી પાણી લાવ અને પગ ધોઈ લે, વાર થઈ રહેશે, પાર ઉતારી દે. એક વાર જેમનું નામ સ્મરણ કરતા જ મનુષ્ય અંગાદ એક વાર જેમનું નામ સ્મરણ કરતા જ મનુષ્ય અંગાદ સર્વ ભવ સાગરની પાર ઉતરી જાય છે. અને જેમણે વામનના અવતારમાં જગતને ત્રણે પગલાથી જ પણ નાનું કરી નાખ્યું. બે જ પગલામાં જ ત્રિલોકીને જ માપી લીધું હતું. એ જ કૃપાળુ શ્રી રામચંદ્રજી ગંગાજી પાર ઉતારવા માટે કેવટને આજીજી કરી રહ્યા છે.
પ્રભુના આ વચનો સાંભળી ગંગાજીની બુદ્ધિ પણ મોહમાં પ્રણાય કહી કે આ સાક્ષાત ભગવાન થઈને પણ પાર ઉતરવા માટે કેવટને કેવી આજીજી કરી રહ્યા છે, પરંતુ સમીપ અવતારની સાથે પોતાના ઉત્પત્તિ સ્થાન પદ ન ખોની જોતા એમને ઓળખીને જ દેવ નદી ગંગાજી એમને ઓળખીને દેવ નદી ગંગાજી હરખાઈ ગયા. તે સમજી ગયા કે ભગવાન નર લીલા કરી રહ્યા છે, એટલે એમનો મોહ નષ્ટ થઈ ગયો તથા આ શરણનો સપટ પ્રાપ્ત કરીને હું ધન્ય થઈ. આવું વિચારીને તે સિદ્ધ થઈ ગઈ. કેવટ શ્રી રામચંદ્રજીની યાજ્ઞા મેળવી કથરોટમાં જળ ભરીને લઈ આવ્યો. અત્યંત આનંદ અને પ્રેમના ઉમંગ સાથે તે ભગવાનના શરણ કમળ પોખાળવા લાગ્યો. સર્વે દેવો ફૂલ વરસાવીને કહે છે, અરે આવા કેવા ભાગ્ય. સર્વે દેવો ફૂલો વરસાવીને કહે છે, અરે આવા કેવા ભાગ્ય. આના જેવો પુણ્યનો ભંડાર તો કોઈ નથી. શરણને ધોઈને અને અખાય પરિવાર સહિત સર્વે તે શરણો પદનું પાન કરીને પહેલા તે મહાન પુણ્ય દ્વારા પોતાના પિતૃઓને ભવ સાગર પાર કરાવ્યા બાદ આનંદ પૂર્વક પ્રભુ શ્રી રામચંદ્રજીને ગંગાજી પાર લઈ ગયો. નિષાદ રાધા ગૃહ અને લક્ષ્મણજી સહિત શ્રી રામચંદ્રજી અને શ્રી રામચંદ્રજી નાવથી ઉતરીને ગંગાજીની રેતીમાં જઈને ઉભા રહ્યા. નિષાદ ગુરુ ને લક્ષ્મણ સહિત સીતાજી અને શ્રી રામચંદ્રજી નાવ સીધો ઉતરીને જો ગંગાજીને રેતીમાં જઈને ઉભા રહ્યા. પછી કેવટે ઉતરીને દંડવત તેને દંડવત કરતો જોઈને પ્રભુને સંકોચ થયો કે આને કશું આપ્યું નથી ને પતિને હૃદયથી ઓળખનારા સીતાજીએ આનંદ ભર્યા મનથી પોતાની રતન જડિત વીટી આંગળી માંથી ઉતારીને કૃપાળુ
આંગળી માંથી ઉતારી કૃપાળુ શ્રી રામચંદ્રજીને એ કેવટને કહ્યું, નાવની ઉતરાય લો. કેવટે આકુળ થઈ ચરણો પકડી લીધા. એને કહ્યું કે હે નાથ, આજે મેં શું નથી મેળવ્યું? હે નાથ, આજે મેં શું નથી મેળવ્યું? મારા દોષ દુઃખ અને દરિદ્રતાની આગ આજે બુઝાઈ ગઈ છે કે મેં ઘણા જ સમય સુધી મંજૂરી કરી. વિધાતાએ આજે ઘણી જ સરસ ભરપૂર મંજૂરી આપી દીધી. હે નાથ, જે દિન દિયાળો આપની કૃપાથી હવે મને કઈ જોતું નથી. વળતી વેળાએ આપ જે કઈ મને આપશો તે પ્રસાદ હું શિરે ચઢાવી લઈશ. પ્રભુ શ્રી રામચંદ્રજી લક્ષ્મણજી અને સીતાજીને ઘણો આગ્રહ કે અત્યંત કર્યો કે પણ કેવટ કઈ લેતો નથી. પછી કરુણા ના ધામ ભગવાન શ્રી રામચંદ્રજી નિર્મળ ભક્તિનું વરદાન આપીને તેને વિદાય કર્યો. પ્રભુ શ્રી રામચંદ્રજી અને લક્ષ્મણજી અને સીતાજી ઘણો આગ્રહ કે અત્યંત કર્યો પણ કેવટ કઈ લેતો નથી. પછી કરુણા ધામ ભગવાન શ્રી રામચંદ્રજી નિર્મળ ભક્તિનું વરદાન આપીને તેને જ વિદાય કર્યો. પછી રઘુકુળના સ્વામી શ્રી રામચંદ્રજી સ્નાન કરીને પાર્થિવ પૂજા કરી અને શિવજીને શિષ્ય નમાવ્યા અને સીતાજી હાથ જોડીને ગંગાજીને કહ્યું, હે માતા, મારી મનોકામના પૂરી કરજો. જેથી હું મારા પતિ અને દિયરની સાથે કુશળતા પૂર્વક પાછા ફરીને તમારી પૂજા ફરીથી કરીશું. સીતાજીની પ્રેમ રસથી તરબોળ વિનંતી સાંભળીને ગંગાજીના નિર્મળ જળમાં શિષ્ટ વાણી થઈ. સીતાજીની પ્રેમ રસ તરબોળ વિનંતી સાંભળીને ગંગાજીના નિર્મળ જળમાં જ શિષ્ટ વાણી થઈ. હે રઘુવીરના જ પ્રિયતમા જાનકી, સાંભળો, તમારો પ્રભાવ જગતમાં કોને ખબર નથી. તમારા કૃપા કષ્ટાથી જ લોકપાલ થઈ જાય છે.
લોકપાલ થઈ જાય છે. સર્વે સિદ્ધિઓ હાથ જોડીને તમારી સેવા કરે છે. તમે મને મોટી વિનંતી સંભળાવીને આ તો મારા પર કૃપા કરી અને મને મહાનતા આપી છે. તો પણ હે દેવી, હું પોતાની વાણી સફળ કરવા માટે તમને આશીર્વાદ આપી રહી છું કે તમે પોતાના પ્રાણનાથ અને દિયર સહિત કુશળ પૂર્વક યોદ્ધા પાછા ફરશો. તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે અને તમારો સુંદર યશ જગત ભરમાં છવાઈ જશે. મંગળના મૂળ ગંગાજીના વસન સાંભળી અને દેવનંદીને અનુકૂળ જોઈને સીતાજી આનંદિત થયા. ત્યારે પ્રભુ શ્રી રામચંદ્રજીએ નિષાદ રાજગૃહને કહ્યું કે ભાઈ, હવે તમે ઘેર જાઓ. આ સાંભળતા જ એનું મોં સુકાઈ ગયું અને હૃદયમાં દાહ ઉત્પન્ન થઈ ગયો. ગૃહ હાથ જોડીને દિન વસન બોલ્યો, હે રઘુ કુળ શિરોમણી, મારી વિનંતી સાંભળો. હું નાથ આપનાની સાથે રહીને માર્ગ દેખાડીને સારા દિવસ પ્રભુના શરણોની સેવા કરીને હે રઘુરાજ, જે વનમાં આપ જઈને રહેશો ત્યાં હું સુંદર પણ કુટી બનાવી આપીશ. ઓછામાં ઓછું ત્યાં સુધી મને રહેવાની આજ્ઞા આપશો. મને રઘુવીર આપની આણશે. હું ત્યાં પછી આપ જ કહેશો એવું જ કરીશ. તેના સહજ સ્વભાવિક પ્રેમ જોઈને પ્રભુ શ્રી રામચંદ્રજીએ તેને સાથે લઈ લીધો. આથી ગૃહનાથ હૃદયમાં ઘણો આનંદ થયો. પછી નિષાદ રાજ ગૃહે પોતાની જાતિના લોકોને સંબોધિત કર્યા અને એમને સંતોષ કરાવીને વિદાય કર્યા. પછી પ્રભુ શ્રી રઘુનાથજી ગણેશજી અને શિવજીનું સ્મરણ કરીને પણ ગંગાજીને શીશ નમાવીને સખા નિષાદ રાજ નાના ભાઈ લક્ષ્મણ અને સીતા સહિત વનમાં ચાલ્યા. તે દિવસે વૃક્ષોની નીચે નિવાસ થયો. લક્ષ્મણજી અને સખા ગૃહે વિશ્રામ નિસ્તર્યું. આયુ વસ્તા કરી દીધી. પ્રભુ શ્રી રામચંદ્રજીએ
સવારે પ્રાતઃ કાળની સર્વે ક્રિયાઓ કરીને પછી તીર્થરાજ પ્રયાગરાજના દર્શન કર્યા. તેથી તીર્થરાજ પ્રયાગનો સત્ય મંત્રી છે. સિદ્ધા ને પ્રિય સ્ત્રી છે અને શ્રી વેણુ માધવજી જેવા હિતકારી મિત્ર છે. ધર્મ અર્થ ને કામ અને મોક્ષ એવો ચતુર્વિધ પુરુષાર્થથી ભરેલો ભંડાર જ છે અને તે પુણ્યમય પાવન પ્રાત જે રાજાનો સુંદર દેહ છે. પ્રયાગ ક્ષેત્ર દુગમ મુજબ અને સુંદરગઢ છે, જેને સપનામાં પણ પ્રાપ્ત રૂપી શત્રુ નથી પામી શકતા. પ્રયાગરાજ ક્ષેત્ર દુર્ગમ મુજબ અને સુંદરગઢ છે, તેને સપનામાં પણ પાપ રૂપી શત્રુ નથી પામી શકતા. સંપૂર્ણ તીર્થ જ તેના શિષ્ટ વીર સૈનિક છે, જે પાપની સેનાને કસડી નાખનારા અને મોટા રણવીર છે. ગંગા યમુના અને સરસ્વતીનો સંગમ જ એનું અત્યંત શુભોભિત જ સિંહાસન છે. અક્ષય વટ સત્ર છે, જે મુનિઓના જ મનને પણ મોહિત કરી દે છે. યમુનાજી અને ગંગાજીની તરંગો તેની શ્યામ અને શ્વેત સામરો છે, જેને જોઈને જ દુઃખ અને દરિદ્રતા નષ્ટ થઈ જાય છે. પુણ્યાત્મા જ પવિત્ર સાધુ એની સેવા કરે છે અને સર્વે મનોરથો પામે છે. વેદ અને પુરાણોના જ આ સમૂહ પાઠ છે, જે એના નિર્મળ ગુણ સમૂહોના વખાણ કરે છે. પાપોનો સમૂહ રૂપી હાથીને મારવા માટે સિંહ રૂપ પ્રયાગરાજનો ભારે પ્રભાવ છે, તેને કોણ કહી શકે છે. આવા સોહામણા તીર્થરાજનું દર્શન કરીને સુખના સમુદ્ર રઘુ તુલશિષ્ટ શ્રી રામચંદ્રજીને ઘણો જ આનંદ થયો. તેમણે
પોતાના શ્રી રઘુનાથ તેમણે પોતાના શ્રી મુખથી સીતાજી અને લક્ષ્મણજી અને સખા ગૃહને તીર્થરાજનો મહિમા જ કહી સંભળાય. તત્પરોસ્વાદ પ્રણામ કરતા વન અને બગીચાને જોતા અને ઘણા જ પ્રેમથી મહાત્મ્યો કહેતા કે શ્રી રામે આવીને ત્રિવેણીનું દર્શન કર્યું કે જે સ્મરણ કરતા જ સર્વે સુંદર મંગળોને આપનાર જે સ્મરણ કરતા જ સર્વે સુંદર મંગળોને આપનારી છે. પછી આનંદ પૂર્વક ત્રિવેણીના સ્નાન કરીને શિવજી સેવા પૂજા કરી અને વિધિ પૂર્વક તીર્થ દેવતાઓનું જ પૂજન કર્યું.